પછી પૃથ્વી ઉપર કયા વંશનું રાજ્ય થયું અને હવે પછી કોનું રાજ્ય થશે એ મને કહો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, જરાસંઘના પિતા બૃહદ્રથના વંશમાં પુરંજય નામનો છેલ્લો રાજા થશે અને એનો શુનક નામનો મંત્રી એ પુરંજયને મારી એની ગાદી ઉપર પોતાના પુત્ર પ્રદ્યોતને બેસાડશે અને એ પ્રદ્યોત વંશના 5 રાજાઓ 138 વર્ષ સુધી રાજ્ય કરશે. પછી શિશુનાગ નામનો રાજા થશે અને એ વંશમાં 10 રાજાઓ 360 વર્ષ સુધી રાજ્ય કરશે. છેલ્લે નંદ થશે, એને ચાણક્ય નામનો બ્રાહ્મણ પદ ભ્રષ્ટ કરી અને ચંદ્રગુપ્તને રાજા બનાવશે અને મૌર્ય વંશની સ્થાપના કરશે. મૌર્ય વંશમાં 10 રાજાઓ 138 વર્ષ શાસન કરશે અને છેલ્લા રાજા બૃહદ્રથને મારી એનો સેનાપતિ શુંગ રાજા બનશે. શુંગ વંશમાં 10 રાજાઓ થશે અને એમાંનો અંતિમ રાજા દેવભૂમિ બહુ લંપટ હશે, એને મારી અને એનો મંત્રી કણ્વવંશી વસુદેવ રાજા બનશે. કર્ણવંશના 4 રાજાઓ 345 વર્ષ રાજ કરશે અને કર્ણવંશના છેલ્લા રાજા સુશર્માને મારી એનો શુદ્ર સેવક બલિ રાજા થશે. એના વંશમાં 30 રાજાઓ 456 વર્ષ રાજ કરશે. પછી 7 આભીર, 10 ગદર્ભી, 16 કંક રાજ્ય કરશે. પછી 8 યવન રાજા આવશે, 14 તુર્ક રાજા આવશે અને પછી 100 ગુરુન રાજા થશે. એમ 1099 વર્ષ સુધી રાજ કરશે. પછી 11 મૌન રાજા 300 વર્ષ રાજ કરશે. પછી ભૂતનંદ એનો વંશ 106 વર્ષ રાજ કરશે. પછી મગધ દેશનો વિશ્વસ્પુરુષી રાજા થશે અને એ રાજા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનો નાશ કરી શૂદ્રોનું રક્ષણ કરશે. અને પછી મ્લેચ્છોનું રાજ આવશે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, જેમ જેમ ઘોર કળિયુગ આવશે એમ ધર્મ, સત્ય, પવિત્રતા, દયા, આયુ, બળ અને સ્મરણ શક્તિનો લોપ થતો થશે. કળિયુગમાં જેની પાસે બહુ ધન હશે એ કુળવાન ગણાશે. શક્તિ વાળો મનુષ્ય પોતાને અનુકૂળ પડે એમ ન્યાયની વ્યવસ્થા ગોઠવશે. વિવાહ સંબંધમાં કુળ, શીલ, ગોત્ર અને યોગ્યતા નહીં જોવાય. યુવક યુવતીઓ પરસ્પર ની રુચિથી વિવાહ કરશે. બ્રાહ્મણોની ઓળખ એના ગુણ અને સ્વભાવથી નહીં પણ માત્ર યજ્ઞોપવિતથી થશે. જનોય હોય બ્રાહ્મણ, એનામાં બ્રાહ્મણના ગુણ નહીં હોય. જે લાંચ આપવામાં અસમર્થ હશે એને અદાલતમાંથી ન્યાય નહીં મળે. જે બોલાવે ચલાવે ચાલાક હોય એ મોટો પંડિત ગણાશે. જે જેટલો વધારે પાખંડી, દંભી એટલો મોટો પંડિત ગણાશે. લોકો દૂરના તળાવને તીર્થ માનશે અને નજીકના તીર્થને માતા પિતાની અવગણના કરશે. માથા પર મોટા વાળ રાખશે અને એ સૌંદર્યની નિશાની ગણાશે. પેટ ભરવું એ મોટો પુરુષાર્થ ગણાશે. પૃથ્વી ઉપર દુષ્ટોની બોલબાલા હશે અને જે બળવાન હશે એ રાજા બની બેસશે અને એ રાજા પ્રજાનું ધન અને સર્વસ્વ છીનવી લેશે.
અને એથી ડરીને લોકો જંગલમાં જતા રહેશે. જંગલમાં કંદ મૂળ ફળ ફૂલ ખાઈને પેટ ભરશે. દુષ્કાળ પડશે અને ત્યારે પણ રાજા કર ઉઘરાવશે. આંધી, ગરમી, પૂર, પ્રકોપ, શીત પ્રકોપ વગેરે ઉત્પાદોથી પ્રજા પીડિત બની અને નષ્ટ થશે. કળયુગમાં મનુષ્યનું સરેરાશ આયુષ્ય 20 કે 30 વર્ષનું થશે. ગાયો બકરી જેવી નાની થઈ જશે. દૂધ ઓછું આવશે. વર્ણાશ્રમ ધર્મનો નાશ પામશે. વર્ણાશ્રમ જેવું કઈ રહેશે જ નહીં. અને સંબંધમાં વેવાઈનો સંબંધ રહેશે. બીજા સંબંધો ઓછા થશે. તમામ વનસ્પતિ નાશ પામશે. માત્ર ખીજડા રહેશે. ચોમાસામાં વીજળી અને ગર્જના વધારે થશે. વરસાદ વરસશે નહીં. ત્યારે કરુણા સાગર પ્રભુ સજ્જનોનું રક્ષણ કરવા શંબલ નામના ગામમાં વિષ્ણુયશ બ્રાહ્મણ ને ઘરે કલ્કી રૂપે અવતારશે. તેઓ દેવદત્ત નામના શીઘ્રગામી ઘોડા ઉપર સવાર થઈ અને પૃથ્વી ઉપરના દુષ્ટોને તલવારથી મોતને ઘાટ ઉતારશે. ફરીથી સંતો પહેલાની જેમ પુષ્ટ બનશે. સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ એક સાથે પુષ્ય નક્ષત્ર અને એક રાશિમાં આવશે. ત્યારે પાછો સત્યયુગનો પ્રારંભ થશે. જ્યાં સુધી શ્રી કૃષ્ણના ચરણ કમળનો સ્પર્શ આ પૃથ્વી પર હતો ત્યાં સુધી કળયુગ ન આવી શક્યો. આ કળયુગનું આયુષ્ય દેવતાઓની વર્ષ ગણના અનુસાર 1200 વર્ષનું છે અને મનુષ્યના વર્ષની ગણના અનુસાર કળયુગના 4,32,000 વર્ષ છે. એમાંથી દેવતાઓની ગણના અનુસાર 1000 વર્ષ વીતી ગયા છે. મનુષ્યની ગણના અનુસાર 3,60,000 વર્ષ વીતી ગયા. 4,32,000 કળયુગના વર્ષ છે. એમાં 3,60,000 વીતી ગયા છે ને હવે 72,000 વર્ષ હજી કળયુગના બાકી છે. ભીષ્મ પિતામહના ભાઈ ભીષ્મ પિતામહના પિતા રાજા શાંતનુ હતા અને એના ભાઈ દેવાપી હતા. અને ઇક્ષ્વાકુ વંશના મરુ એ બંને અત્યારે કલાપી નામના ગામમાં રહે છે. તેઓ યોગ બળથી યુક્ત છે અને કળયુગના અંતે કલ્કી ભગવાનની આજ્ઞાથી તેઓ ફરીવાર બહાર આવશે અને વર્ણાશ્રમ ધર્મનો વિસ્તાર કરશે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, મેં તમારી સમક્ષ જે રાજાઓનું વર્ણન કર્યું એ બધા અને એ સિવાયના ઘણા બધા રાજાઓ થઈ ગયા. પૃથ્વીને મારી એમ કરતા રહ્યા. પૃથ્વીને જીતવા માટે યુદ્ધ કરતા રહ્યા, પણ અંતે મરીને ધૂળ ભેગા થઈ ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે 4 પ્રકારના પ્રલય છે. એક નૈમિતિક પ્રલય છે. 4000 યુગનો બ્રહ્માનો એક દિવસ હોય. આ બ્રહ્માના આ દિવસને કલ્પ. રાજન, તું મૃત્યુઓનું પણ મૃત્યુ છો. તું સ્વયં ઈશ્વર છો. બ્રાહ્મણના શાપથી પ્રેરિત તક્ષક તને ભસ્મ નહીં કરી શકે.